બાળક એક કે બે બનાવે તેને પરમાત્મા પાપી માને છે. રઘુર્વેદ 2:7-2 જેવી રીતે પાણીની ધારા એક જગ્યાએ ટકતી જ નથી, એવી જ રીતે વેર ઈર્ષા પાપ પણ એક જગ્યાએ રોકાતા નથી. શત્રુભાવ ત્યાગીને મિત્રભાવ જાગૃત કરવો જોઈએ. આપણા મનમાં જે ભેગા થયેલા બધા ખોટા સંસ્કારનું મૂળ કારણ અજ્ઞાન હોવાથી પરમાત્માની પ્રાપ્તિને રોકે છે. આપણે આપણા આત્માના ભાવથી ચેતના નથી અને ચેતતા નથી અને પરમાત્માનું જ્ઞાન જીવનમાં ઉતારતા નથી અને અહંકાર વધારીને પોતાને પારકાને વેર ઈર્ષાનું પાપ જ વધારીએ છીએ. બીજાની જોડે વેર વધારીને તેનો બદલો લેવામાં સમયને બગાડીએ છીએ. કારણ કે આપણે જાતે મહેનત કરવાનું ઓછું કરીને બીજાની મહેનત વડે ધન કમાવાથી ઘરમાં આળસ વધારીએ છીએ. વહેતું પાણી પવિત્ર રહે છે, પરંતુ જો એક જ ખાડામાં રોકાયેલું પાણી સડે છે તેમ બેસી રહેવાથી શરીર બગડે છે. પણ જો એ શરીરને કામ પુષ્કળ ઈમાનદારીનું આપો તો રોગ મટે છે. તેમ દુશ્મનાવટીથી વેર આસપાસમાં વધે છે અને વિદેશીઓ ફાવી જાય છે. આપણે મતલબ આળસમાં રહીએ છીએ અને વિદેશીઓ ફાવી જાય છે. માટે સંતાનોને સંસ્કારી શૂરવીર બનાવો, સંતાનો વધુ બનાવો. જે એક બે બાળક હિન્દુ બનાવે છે, મુસલમાન હાલમાં વધુ બાળકો બનાવે છે. વોટનો જમાનો છે તો આગળ જતાં તેમના વોટ વધશે તો ગાયોના હત્યારાની સંખ્યા વધશે તો ગાયોને કાપે છે, સાથે હિન્દુઓને પણ હત્યા કરશે. માટે બાળકોને ગીતા વેદનું જ્ઞાન ફરજિયાત ભણાવો, સાથે હથિયાર ચલાવતા શીખવાડાવો. હાલમાં હિન્દુ સમાજ તથા રાજનૈતિક ખૂબ બગડે છે. તે કચરો ફેલાવે છે. તે વેર છોડીને કુટુંબ સમાજમાં સુખ શાંતિનું વાતાવરણ માટે મન વચન અને કર્મમાં પૂરી ઈમાનદારી કરો અને સંતાનોને ઈમાનદારીનું કર્મ શીખવાડો. તો જ વેર ઈર્ષા છૂટશે, તો જ પ્રેમ ભાવથી એકતાથી રાષ્ટ્ર સેવા, ઈશ્વર સેવા, માતા પિતાની સેવા ને ધાર્મિક આચરણથી રાષ્ટ્ર બચશે તો આપણે બચશું. તો રાષ્ટ્ર માટે ભક્તદાતાને સુરવીર સંતાન બનાવી કેળવણી આપો, ઈમાનદારીનું કર્મ કરાવો. કર્મ કરશે તો જ શરીર સ્વસ્થ રહેશે અને શરીર સારું હશે તો જ ભણવાનું, ઘરનું કે રાષ્ટ્રનું ગમે તે કર્મ કરવું હશે તો કરી શકશે.